હું સ્ટુડન્ટને એમ કહું કે સફળતા કોને કહેવાય? એકમાત્ર એવો દિવસ કે જ્યારે તમારા પિતા રોતા હોય અને તમે હસતા હો. વેબ સંકુલની જર્ની ક્યાં સ્ટાર્ટ થઈ? મારો એક મિત્ર, ખાસ મિત્ર અભિજીત ગઢવી, દિવસ એને મને ફોન કર્યો કે આપણે એક યુટ્યુબ ચેનલ ચાલુ કરીએ, કે આપણે કુકિંગ વિડીયો કરીએ. તો મેં કીધું મને ચા બનાવતા સિવાય નથી આવડતું, તને મેગી બનાવતા સિવાય નથી આવડતું. મેં કીધું કુકિંગ વિડીયો કેવી રીતના કરી? એક નાનકડા રૂમમાં શરૂઆત થઈ. નાનકડા રૂમથી આપણે શરૂઆત કરી હતી. એટલે એ અભિજીતભાઈએ મને કીધું કે આપણે આ યુટ્યુબ ચેનલ શરૂઆત કરીએ, અને અમે ભેગા થયા અને એક 4x4 વ્હાઇટ બોર્ડ લાવ્યા. વધારે મોટું બોર્ડ લાવવાની પણ કેપેસિટી નહોતી. નાનકડો એક કેમેરો ઉછીનો લીધો, ઉછીનો. આજે જેડીભાઈ એ 3 જણાના અમારા ડાયરેક્ટરથી લઈને આજે 125 જણાનો સ્ટાફ છે. તમે જ્યારે શરૂઆતમાં અહીંયા આવ્યા ગાંધીનગરમાં તૈયારી કરવા માટે, તમે એકલા હતા કે અહીંયા મિત્રો સાથે જ આવ્યા હતા? ના, મને 2008-9માં જ્યારે હું 11માં 12માં ભણતો હતો ત્યારે મારા એક કઝિન બ્રધરે મને કીધું કે આવી એક પરીક્ષા હોય. 2014માં જેવી કોલેજ પૂરી કરી એટલે બધા મિત્રોએ તૈયારી કરવાનું ચાલુ કરી, કેમ કે જોબ કોઈને મળી નહીં. એટલે મારી જોડે પછી ઘણા મિત્રો જોડાણા. એ સમય અને અત્યારનો સમય કેટલું બદલાયું છે બધું? પહેલા સ્ટુડન્ટ જે હતા ને એમની એક્સપેક્ટેશન ઓછી હતી. આજે કેવું છે કે દરેક સ્ટુડન્ટને એક સબ્જેક્ટની 2 બુકો જોઈએ છે. ઘણા ક્લાસીસો એવા છે કે એક એવરેજ જેટલી ફીસ હોવી જોઈએ એના કરતાં પણ વધારે ફીસ ડિમાન્ડ કરે છે. જી, તો માનવતાની દ્રષ્ટિએ આ કેટલું યોગ્ય કહેવાય? હું હંમેશા સ્ટુડન્ટને કહું છું કે તમે કોઈ પણ ફી ખર્ચશો, તમને એટ ધી એન્ડ ખાલી ગાઈડન્સ મળવાનું છે, તમને માર્ગદર્શન મળવાનું છે અને તમારા કન્સેપ્ટ ક્લિયર થવાના છે. એવું નથી કે 3 લાખની ફી ભરશો તમે પાસ થઈ જવાના છો. જે પરસેવાની શાહીથી લખે છે ઈરાદાઓ, એ સફળતા સુધી પહોંચે છે. નમસ્કાર, હું છું જેડી ગુજરાતી અને આજે પોડકાસ્ટના મહેમાન બન્યા છે એક એવા વ્યક્તિ, એક એવા નવયુવાન કે જેઓ ગાંધીનગર આવ્યા તો હતા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા. તૈયારીમાં ખૂબ સંઘર્ષ કર્યો, એક મિત્ર વર્તુળ બન્યું, પણ એમને એવી ક્યારેય કલ્પના નહોતી કરી કે ભલે સરકારી નોકરી સુધી ન પહોંચી શકાય પણ આ ડેસ્ટિની કોઈ અલગ જ જગ્યાએ એમને લઈ જશે. અને આજે આટલા વર્ષો પછી ગાંધીનગરમાં એમણે એક સંસ્થા ઊભી કરી અને સંસ્થા સાથે ન જાણે હજારો લાખો છોકરાઓ જોડાયા અને પોતાની કારકિર્દી બનાવી. વાત કરી રહ્યો છું વેબ સંકુલની. આપ સૌ જાણો છો વિકાસભાઈ મહેમાન છે, એના ડિરેક્ટર છે. વિકાસભાઈ, પહેલાં તો ખૂબ ખૂબ આપને અભિનંદન, કારણ કે આવો પહેલો કિસ્સો મેં સાંભળ્યો કે તમે આવ્યા તૈયારી કરવા. જ્યારે તૈયારી કરવા આવ્યા છો એટલે તો તમે આવું વિચાર્યું જ નહીં હોય ને કે હું સંસ્થા ઊભી કરું? બિલકુલ નહીં સાહેબ. તૈયારી કરવા આવ્યા હોય ત્યારે એક જ લક્ષ્ય મગજમાં હોય હંમેશા. કોઈ પણ વિદ્યાર્થી જેની જે તૈયારી કરતો હોય ત્યારે એના મગજમાં, એના દિલમાં એક જ સ્વપ્ન હોય કે એની હાવ સરકારી નોકરી મેળવવી, અથવા તો એનું કોઈક ડ્રીમ હોય છે. ઘણાનું ડ્રીમ હોય છે કે ભાઈ PSI બનવું છે. તો એ જ્યારે સૂવે છે ને તો PSI બનીને જ સૂવે છે, ઉઠે છે ત્યારે PSI બનીને જ ઉઠે છે. ખાલી એને વર્દી પહેરવાની બાકી હોય એવું લાગતું હોય. કોઈ વ્યક્તિનું ડ્રીમ હોય કે ભાઈ GPSC પાસ કરવી છે, તો એના મગજની અંદર સતત ડેપ્યુટી કલેક્ટર તરીકેની એક વિચારધારા ચાલુ જ હોય છે કે ભાઈ મારે આ પોઝિશન ઉપર પહોંચવું છે. એટલે જ્યારે હું પણ તૈયારી કરતો હતો 2014માં મેં કોલેજ પાસ આઉટ કરી. તૈયારી તો મેં 2011થી જ ચાલુ કરી હતી. હા, પણ ત્યારથી 2011થી લઈને 2015 સુધીનો જે સમયગાળો હતો એમાં સ્વપ્નમાં એવો વિચાર નહોતો કે હું GPSCની તૈયારી કરાવીશ. કારણ કે 4-5 વર્ષ હું પોતે GPSCની તૈયારી જ કરતો હતો, પરીક્ષા આપતો હતો, પ્રિલિમ્સ પાસ કરી, મેન્સ માટે તૈયારી કરતા હોય, ઇન્ટરવ્યૂની તૈયારી કરતા હોય, ત્યારે સ્વાભાવિકપણે કે આપણને વિચાર ન હોય કે આપણે GPSCની તૈયારી કરાવશું અને હજારો લાખો વિદ્યાર્થીઓ આપણા લેક્ચર જોશે, એવો ક્યારેય વિચાર નહોતો. તો તમે જ્યારે શરૂઆતમાં અહીંયા આવ્યા ગાંધીનગરમાં તૈયારી કરવા માટે, તમે એકલા હતા કે અહીંયા મિત્રો સાથે જ આવ્યા હતા? ના, હું આમ તો મેં 2011થી તૈયારી ચાલુ કરી. ત્યારે હું કોલેજમાં ભણતો હતો, વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો. અને ત્યારે હું અમારા આખા 10-12 જણાનું અમારું મિત્ર વર્તુળ હતું, એમાં હું એકલો જ હતો કે જે તૈયારી કરતો હતો 2011માં. કારણ કે બીજા બધા મિત્રો વર્તુળને GPSC શું છે, UPSC શું છે એનો આઈડિયા બી નહોતો. મને 2008-9માં જ્યારે હું 11માં 12માં ભણતો હતો ત્યારે મારા એક કઝિન બ્રધરે મને કીધું કે આવી એક પરીક્ષા હોય અને આ પરીક્ષા પાસ કરીને તમે કલેક્ટર બની શકો. ત્યારે બીજો કોઈ આઈડિયા નહોતો.
કે ભાઈ એનો સિલેબસ શું હોય, એમાં પરીક્ષા કેવી રીતના હોય, કોઈ આઈડિયા નહોતો. પણ નક્કી કર્યું કે આપણે આવું કંઈક કરવું છે. એટલે 2011થી પછી આવી રીતના કોઈક શિક્ષક દ્વારા કોઈ તૈયારી કરતા હોય એવા સિનિયર દ્વારા અમુક પુસ્તકોના રેફરન્સ લીધા અને તૈયારી કરવાની ચાલુ કરી. 2014માં જેવી કોલેજ પૂરી કરી એટલે બધા મિત્રોએ તૈયારી કરવાની ચાલુ કરી, કેમ કે જોબ કોઈને મળી નહીં. એટલે મારી જોડે પછી ઘણા મિત્રો જોડાણા. એમાંથી અમુક મિત્રો અત્યારે જીપીએસસી પાસ પણ કરી ચૂક્યા છે, એસીપી તરીકે જોબ પણ કરે છે. ચિંતન કલોલા છે જે રાજકોટમાં અત્યારે એસીપી તરીકે જોબ કરે છે. તો 2014થી અમે ઘણા લોકોએ મિત્રોએ જોડે તૈયારી કરવાની શરૂઆત કરી હતી. તમે જ્યારે આવ્યા, તૈયારી કરી, અને એ જે સમય હતો એ કેવો હતો? કારણ કે પાસ ન થવું અને એ સમયની વચ્ચે એક બાજુ પરિવારનું પ્રેશર હોય અને પાછી નવી દિશામાં આગળ વધવું, તો આ જે 3 અલગ અલગ સબ્જેક્ટ ભેગા થાય, કારણ કે કંઈક તો કરવું પડે એવી પોઝિશન હોય, કેટલા સમય સુધી તમે આવું બધું કરી શકો, તો એ પરિસ્થિતિને કેવી રીતે ટેકલ કરી? જો આમ જોવા જાવ ને જેડીભાઈ, તો કુદરતમાં માનો જેડીભાઈ તમે 100% કેમ નહીં? તો મને છે ને કુદરતનો હર હંમેશ સપોર્ટ રહ્યો છે. ખબર નહીં શું છે, કંઈક ચમત્કાર છે, કંઈક છે કે જેનાથી લાઈફ છે ને સ્મૂથ બહુ ચાલી છે. તમે કીધું ને કે પરિવારનું પ્રેશર હોય, પરીક્ષા પાસ ન થતા હોય, નાસી પાસ થયા હોય, ડિમોટિવેટ થયા હોય, એક બાજુ કમાવાની ઉંમર હોય, એક બાજુ લગ્ન માટેનું પ્રેશર હોય, પણ આ બધું બહુ સાહજિક રીતે સ્મૂથલી ચાલુ ગયું મારા લાઈફમાંથી. કેવી રીતના હું તમને વાત કરું, 2014માં કોલેજ પૂરી કરી, તૈયારી ચાલુ હતી, રેલવેમાં મને જોબ મળી ગઈ લોકો પાયલોટ તરીકે. હવે તમે વિચારો કે મારી 2 પેઢી લોકો પાયલોટ તરીકે જોબ મળી ગઈ, પછી લીધી નહીં તમે? ના, તમે વિચારો કે મારા દાદા રેલવેમાં જોબ કરતા હતા, રેલવે પોલીસમાં. મારા ફાધર બી અત્યારે રેલવેમાં જોબ કરે છે, અને હું 3જી પેઢી થાત કે જે રેલવેમાં જોબ કરે. પણ હવે તમે વિચારો કે ઘરનું પ્રેશર શું હોય. મેં એમ કીધું હોય કે મારે રેલવેમાં જોબ નથી કરવી, 2 પેઢી રેલવેમાં જોબ કરતી હોય અને હું એમ કહું મારે નથી કરવી. કેમ નથી કરવી ભાઈ તારે? એટલે મેં ઘરે કીધું કે મારે જીપીએસસી કે યુપીએસસી મારે એક સારી જોબમાં જવું છે, અથવા તો જો એ જોબ ના મળે તો હું મારું કંઈક સેટલમેન્ટ કરી લઈશ. ફાધર સપોર્ટિવ હતા. ફાધર કીધું કંઈ વાંધો, તને મજા આવે એમ તું કર, તારે જોબ ના કરવી હોય તો કાંઈ નહીં. એટલે જોબ છોડી દીધા. અને જોડે મારે કહેવાય ને કુદરતે એવું નક્કી કર્યું હશે, એક ઘરની બાજુમાં જ એક એકેડમી હતી, ત્યાં ગણિતના કોઈક સાહેબ છે ને એણે ત્યાં એ ભણાવવાનું બંધ કરી દીધું. અને એ જ સંજોગોમાં હું ત્યાં એકેડમી ઉપર ખાલી આટો મારવા ગયો હતો. મારા મિત્રની ઓફિસ હતી એની બાજુમાં, ત્યાં આટો મારવા ગયો. ત્યાં પૂછ્યું મેં કીધું મારે ભણાવવું છે. મેં કીધું કંઈ થાય કરી? ત્યાં એકેડમીના ઓનરને મેં પૂછ્યું કે અમારે મેથ્સના ફેકલ્ટીની જરૂરત છે. મેં કીધું કોઈ વાંધો નહીં, હું કાલથી જોઈન કરું. ત્યાં પહેલી વાર જીવનમાં હું ભણાવવા ગયો. એટલે તમને મેથ્સ સારું ફાવતું? નહીં, મને કોઈ જ આઈડિયા નહોતો કે હું શું ભણાવીશ, કેવું ભણાવીશ. હું પહેલી વાર ત્યાં ભણાવવા ગયો. ખાલી હું તૈયારી કરતો, સબ્જેક્ટ બધા આવડતા મને, મેથ્સ છે, હિસ્ટ્રી, જિયોગ્રાફી, પોલિટી બધું આવડતું. રસ પોલિટીમાં વધારે હતો. હા, પણ ત્યાં મેથ્સની જગ્યા ખાલી હતી. એટલે હું ત્યાં આટો મારવા ગયો તો એમણે કીધું કે ભાઈ મેથ્સ માટે તમે આવી જાઓ. ત્યાં ડેમો લેક્ચર આપ્યો મેં, અને બધા સ્ટુડન્ટને ખૂબ મજા આવી કે ભાઈ આવું ગણિત અમે ક્યારેય નથી ભણ્યા. અને કુદરતે નક્કી કર્યું હશે ભાઈ ભણાવવાનું ચાલુ કરી દીધું. એટલે સાઈડ ઇન્કમ ચાલુ થઈ ગઈ. મહિને હું આરામથી ત્યારે 30-40 હજાર રૂપિયા કમાઈ લેતો હતો. એટલે તમે જે કીધું કે પેલું પ્રેશર કમાવાનું, એ તૈયારી દરમિયાન પણ મને એટલું આવ્યું નહીં. પછી મીનવાઇલ એવું થયું કે તૈયારી કરતાં મને ભણાવવાનું વધારે ગમવા માંડ્યું, કે ત્યાં જાઓ છોકરાઓને ભણાવો, અને એમાં જે પેલો સંતોષ મળે એ બહુ વધારે ગમવા માંડ્યો. કે છોકરો ભણી, આપણો લેક્ચર પૂરો થાય ને એટલે છોકરો આપણને મળવા આવે કે સાહેબ બહુ મજા આવી યાર, આવું તો ક્યારેય નથી ભણ્યા, આવું તો અમને ક્યારેય શીખવા નથી મળ્યું. એટલે એ આનંદ વધારે આવવા લાગ્યો. એટલે નક્કી કર્યું કે ભાઈ ચલો હવે તૈયારીને થોડુંક સાઈડમાં રાખી, આમાં વધારે આગળ જઈએ. જીવનમાં સમજી વિચારીને મારેલો એક આંટો ક્યાં લઈ જાય છે મહત્વનું છે. 100% સાહેબ. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ જર્ની છે તમારી. અને પછી આ વેબ સંકુલની જર્ની ક્યાં સ્ટાર્ટ થઈ? હા, જુઓ એમાં એવું હતું કે મારો એક મિત્ર હતો, ખાસ મિત્ર, અભિજીત ગઢવી, જે અત્યારે મારા વેબ સંકુલના મારા જોડે ડિરેક્ટર છે. એ સ્વિટ્ઝર્લેન્ડમાં જોબ કરતા હતા. હવે એની સ્વિટ્ઝર્લેન્ડમાં જોબ કેવી હતી, રોજ પવનચક્કી ઉપર ચડવાનું, અને ત્યાં કોઈ ફોલ્ટ હોય તો ત્યાં એને રિપેરિંગ કરવાનું, અને કદાચ બને એવું કે 8-8 કલાક 10-10 કલાક પવનચક્કી ઉપર રહેવું પડે. ઓહો. હા, એટલે એ ભાઈ મારો મિત્ર એ પણ કંટાળ્યો એની જોબથી. અમે બંને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. એટલે એક દિવસ એને મને ફોન કર્યો કે આપણે કે મારે જોબ છોડવી છે, તું કે ફ્રીલાન્સિંગ ફેકલ્ટી છો અને લેક્ચર લેશ, કે આપણે એક યુટ્યુબ ચેનલ ચાલુ કરીએ. એનો આઈડિયા હતો કે આપણે યુટ્યુબ ચેનલ શરૂ કરીએ. મેં કીધું શું કરીશું યુટ્યુબ ચેનલમાં?
તો એ ટાઈમે છે ને તમને ખબર હોય તો નિકુંજ વસોયાની ચેનલ ચાલતી યુટ્યુબમાં કે જે આવી રીતના કુકિંગ વિડીયો બનાવતા. યસ. અને એ આ અભિજીત ગઢવીના બાજુના ગામના છે. બરાબર. એટલે એણે મને એવું કીધું કે આપણે કુકિંગ વિડીયો કરીએ. તો મેં કીધું મને ચા બનાવતા સિવાય નથી આવડતું, તને મેગી બનાવતા સિવાય નથી આવડતું. મેં કીધું કુકિંગ વિડીયો કેવી રીતના કરી? એના કરતાં મેં કીધું હું ભણાવું છું તો આપણે લેક્ચર કરી. ગુજરાતમાં ત્યારે જીપીએસસીમાં ગુજરાતી મીડિયમમાં આવા લેક્ચર્સ હતા જ નહીં યુટ્યુબની અંદર. મને ખબર છે, કારણ કે હું તમને ઘણા સમયથી ફોલો કરું છું. તમે મને એવું હજી સુધી યાદ છે કે તમારા જૂના વિડીયો જોયો તમે એક નાનકડા રૂમમાં તમે ભણાવવાની શરૂઆત કરી. અને એક વિડીયો મેં જોયેલા, એમાં એવું તમે બોલેલા કે ભાઈ અમારે કોઈ છોકરાઓ જોડેથી ફી જોતી નથી, બસ આ અમારા સહકારથી ચાલે છે, તમે અમારી સાથે જોડાતા જાઓ. એક નાનકડા રૂમમાં શરૂઆત, નાનકડા રૂમથી આપણે શરૂઆત કરી હતી. એટલે એ અભિજીતભાઈએ મને કીધું કે આપણે આવું યુટ્યુબ ચેનલ શરૂઆત કરીએ. અને અમે ભેગા થયા અને એક 4x4 વ્હાઇટ બોર્ડ લાવ્યા. વધારે મોટું બોર્ડ લાવવાની પણ કેપેસિટી નહોતી. નાનકડો એક કેમેરો ઉછીનો લીધો, ઉછીનો. અને એમાં બી પછી ચોપડા અને ટેબલ ઉપર ગોઠવીને કેમેરો ગોઠવીને એવી રીતના યુટ્યુબ ચેનલની શરૂઆત કરી. અને તમે કીધું એમ કે વિદ્યાર્થીઓનો પ્રેમ મળતો ગયો. અને જે કુદરતની મેં વાત કરી ને જેડીભાઈ, કે અમે યુટ્યુબ ચેનલ શરૂ કરી ને એ જ અરસામાં જીઓ લોન્ચ થયું અને એણે ફ્રીમાં ઇન્ટરનેટ આપવાની શરૂઆત કરી કે રોજનું 1 GB ફ્રી. અને જેના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઈન એજ્યુકેશન તરફ આગળ વધ્યા. પહેલાં સ્ટાર્ટિંગમાં તો પેલું તમે વાપરેલું છે, મેં વાપરેલું છે, મહિને 1 GB વાપરતા નેટ. આપણે પેલું નેટ ચાલુ કરીને બંધ કરી દેવા, ચાલુ કરીને બંધ કરી દેવા, અને જેટલા મેસેજ આવે એ જોઈ લેવાના ફટાફટ. તો ત્યારે ઓનલાઈન એજ્યુકેશન નો વિચાર જ અઘરો હતો કે ભાઈ ઓનલાઈન લેક્ચર કોણ જોવે. પણ એ અમે યુટ્યુબ ચેનલ શરૂ કરવી અને એ જ અરસામાં જીઓનું મફત ઇન્ટરનેટ લોન્ચ થયું. તો જેના કારણે વિદ્યાર્થીઓનો બહુ મોટા પ્રમાણમાં પ્રેમ મળ્યો અમને. ગિલવાનભાઈ તમારી આ યાત્રામાં ક્યાં જોડાઈ ગયા? હવે થયું એવું કે અમે યુટ્યુબ ચેનલ શરૂઆત કરી અને આઈડિયા એવો હતો જેડીભાઈ કે એ યુટ્યુબ ચેનલમાં યુટ્યુબ તરફથી થોડા ઘણા પૈસા મળશે, એનાથી આપણું ઘર ચાલશે. અને અલગ અલગ એકેડમીમાં જઈને એ એકેડમીની એડવર્ટાઇઝમેન્ટ આપણી ચેનલમાં કરીશું. આવો એક આઈડિયા હતો, સિમ્પલ. પણ થયું એવું કે ગાંધીનગરની તમામ એકેડમીમાં અમે ફર્યા, અમદાવાદની તમામ એકેડમીમાં અમે ફર્યા. કોઈ 5,000 રૂપિયાની એડવર્ટાઇઝ અમને ન આપી કે ભાઈ તમને એડવર્ટાઇઝ. એ સમય કેવું હતું, છાપામાં એડવર્ટાઇઝમેન્ટ એકેડમી વધારે આપતી, આવી રીતના ઓનલાઈન એડવર્ટાઇઝમેન્ટનો જમાનો નહોતો. તો પછી યાદ થયું કે યુટ્યુબમાંથી એટલી બધી કાંઈ કમાણી નથી, તો હવે ઘર કેવી રીતના ચલાવીશું? એક બાજુ મેં લેક્ચર લેવાના બી બંધ કરી દીધા, એટલે ઇન્કમ બી બંધ થઈ ગઈ. એટલે ત્યારે ગિરવાનભાઈ અમારી સાથે જોડાયા. એ બી આવી રીતના જોબ કરતા હતા એક કેમિકલ કંપનીમાં. ત્યાં એમનો લગભગ 6-7 હજાર રૂપિયા પગાર હતો મહિને. એટલે એમને બી કંટાળેલા હતા જોબથી. એટલે એમને કીધું હું બી તમારી સાથે જોડાઉં, આપણે એપ્લિકેશન બનાવીએ. અને એપ્લિકેશનમાં એકદમ સસ્તા ભાવે આપણે વિદ્યાર્થીઓને કોર્સ બનાવીને આપીએ, જેથી આપણી ઇન્કમ બી થાય અને વિદ્યાર્થીઓને સારું કન્ટેન્ટ બી મળી જાય સસ્તામાં. તો ગિરવાનભાઈની એન્ટ્રી થઈ, અમે એપ્લિકેશન બનાવી અને 500 રૂપિયામાં અમે એપ્લિકેશન શરૂ કરી. એ જમાનામાં જેડીભાઈ કોન્સ્ટેબલની ફી 35,000 હતી. કોન્સ્ટેબલ સારી જે એકેડમીઓ હતી ગાંધીનગરમાં, એ કોન્સ્ટેબલ માટે 35,000 રૂપિયા ફી લેતા હતા. અને અમે આ જેવું એપ્લિકેશન શરૂ કરી, અમે 500 રૂપિયામાં એ જ વસ્તુનો કોર્સ શરૂ કર્યો, એથી સારી ક્વોલિટીમાં. એટલે સ્વાભાવિક પણ વિદ્યાર્થીઓનો સપોર્ટ અમને ખૂબ જોડાવાના જ હતા. અને આ રીતે અમે 3 આ જર્નીમાં ભેગા થઈ ગયા. ગિરવાનભાઈ ત્યારથી જ શાર્પ માઇન્ડેડ હતા. શાર્પ માઇન્ડેડ બોલે ઓછું પણ આમ વિઝન આખું. આમ એમને સોશિયલ મીડિયામાં બહુ રસ છે. ઘણીવાર મને ટિપ્સ આપતા હોય કે આવું કરો આવું કરો. એમનું R&D બહુ પુષ્કળ હોય છે અને દરેક બાબતમાં સોશિયલ મીડિયામાં અમારા એકા છે ગિરવાન સાહેબ. 100%. એમનું ઓબ્ઝર્વેશન બહુ જોરદાર છે. પછી તો સાહેબ તમે પૈસા વગર કેટલા સમય સુધી સર્વાઈવ કર્યું આ રીતે? એટલે ત્યારે બી અમે કેવું હતું, અમારી કોઈ ઓફિસ હતી નહીં. અત્યારે જેડીભાઈ કુદરતની દયાથી સારું એવું આપણું સેટઅપ છે, પણ ત્યારે અમે એક ભાડાનું મકાન રાખ્યું. અને એ ભાડાના મકાનમાં સુવાનું બી ત્યાં, ખાવાનું બી ત્યાં, અને ત્યાં જ એક બોર્ડ લગાવીને ત્યાં જ અમે સ્ટુડિયો સેટઅપ કર્યો. હા, વ્હાઇટ બોર્ડ લગાવ્યું. અને એ શરૂઆતના મારા વિડીયો કોઈ સ્ટુડન્ટે જોયા છે ને તો ખ્યાલ આવશે, એમાં પિંક કલરનો શેડ આવતો, કેમ કે દિવાલો બધી ગુલાબી હતી. એટલે ત્યાં અમે સ્ટુડિયો સેટઅપ કર્યો. પણ ધીમે ધીમે મેં કીધું એમ કે જ્યારે એપ્લિકેશન અમારી સારું સ્ટુડન્ટનો સપોર્ટ મળતો ગયો, એમાંથી એક ઇન્કમ જનરેટ થઈ. એટલે અમે વિચાર્યું કે એક વ્યવસ્થિત સ્ટુડિયો બનાવી, કારણ કે ત્યાં સુધીમાં છે ને પેલા ડિજિટલ બોર્ડ આવી ગયા. હવે ડિજિટલ બોર્ડ બી મોંઘું હતું, પણ ધીમે ધીમે સ્ટુડન્ટ જેમ એનરોલ થતા ગયા એટલે આપણે એક ડિજિટલ બોર્ડ વસાવ્યું, એક નાની એવી ઓફિસનું સેટઅપ કર્યું, અને પછી રેસ્ટ તમે જે જાણો છો એમ કે આગળ વધતા ગયા. આજે સંસ્થા ઊભી થઈ જી, એ સમય અને અત્યારનો સમય જી કેટલું બદલાયું છે બધું? આજે સંસ્થામાં કેટલા લોકો કામ કરે છે અહીંયા?
પુષ્કળ ચેન્જ આવ્યો છે જયદીપભાઈ. બધી બાબતોમાં ચેન્જ આવ્યો છે. સ્ટુડન્ટ્સમાં ચેન્જ છે, ભણાવવાની પદ્ધતિમાં ચેન્જ છે, સ્ટાફ મોટો થઈ ગયો છે. ત્યારે અમે 3 જણા હતા, ઇન મીન 3 આપણે કહીએ. હા, હું, અભિજીતભાઈ અને ગિરવાનભાઈ, બધું અમારે કરવાનું. ભણાવવાનું મારે, રેકોર્ડિંગ ગિરવાનભાઈ કરે, લખે અભિજીતભાઈ, ટેકનિકલ વસ્તુઓ અભિજીતભાઈ સંભાળે, ફોન આવે તો અમે ઉપાડીએ, સ્ટુડન્ટ સાથે બી અમે વાત કરીએ. પણ ત્યારે એટલો સ્ટુડન્ટનો ફ્લો હતો નહીં, એટલે બધું અમે મેનેજ કરી લેતા. જેમ જેમ પછી સ્ટુડન્ટનો ફ્લો વધ્યો એટલે અમારે સ્ટાફની જરૂર પડી. આજે જેડીભાઈ એ 3 જણાના અમારા ડાયરેક્ટરથી લઈને આજે 125 જણાનો સ્ટાફ છે. તમારી નીચે 125 જણાનો સ્ટાફ છે? મારી નીચે નહીં જેડીભાઈ, મારી સાથે 125 જણા કામ કરે છે. આપણે એક ફેમિલી જેવું વાતાવરણ છે આખું સ્ટાફની અંદર. એટલે 125 જણાનો સ્ટાફ છે, તો સ્વાભાવિકપણે હવે કામ થોડુંક અમારા ઉપર બર્ડન ઘટ્યું છે, સ્ટાફનો સપોર્ટ મળી રહે છે. એટલે ફેકલ્ટી ટીમ અત્યારે જો આપણે 20 થી 25 જણાની ફેકલ્ટી ટીમ છે. દરેકે દરેક સબ્જેક્ટના એક્સપર્ટ ફેકલ્ટી છે. એ ટાઈમ હતો જ્યારે હું દરેક સબ્જેક્ટ ભણાવતો. હિસ્ટ્રી તો કે હું ભણાવું, જિયોગ્રાફી તો કે હું ભણાવું, પોલિટી તો કે હું ભણાવું, કારણ કે બધું જાતે જ મેનેજ કરવાનું. બધું જાતે મેનેજ કરવાનું. આજે દરેક સબ્જેક્ટના 2 થી 3 એક્સપર્ટ ફેકલ્ટી છે. તો સ્વાભાવિકપણે સ્ટુડન્ટને બી એટલો ફાયદો થાય છે ને કે જ્યારે હું એક જ વ્યક્તિ દરેક સબ્જેક્ટ ભણાવું છું, તો હું દરેક સબ્જેક્ટનો એટલો ન્યાય નથી આપી શકવાનો. મારું રિસર્ચ એટલું ઓછું થવાનું છે. પણ જો એક જ સબ્જેક્ટના 3 ફેકલ્ટી હોય, જેમ કે અમારે હિસ્ટ્રી સબ્જેક્ટ છે, તો હિસ્ટ્રીમાં વિશાલ સાહેબ બી છે, કુલદીપ સાહેબ બી છે, દર્શિત સાહેબ બી છે. એક સબ્જેક્ટના 2 થી 3 ફેકલ્ટી હોવાના, તો એમને એટલું રિસર્ચ કરવાનો ટાઈમ મળવાનો છે, એમનું કન્ટેન્ટ ડેવલપ કરવાનો ટાઈમ મળવાનો છે. તો સ્વાભાવિકપણે ક્વોલિટી એક અમારી ઇમ્પ્રૂવ થઈ છે આજે. આ સિવાય તમને મેં કીધું એમ કે સ્ટુડન્ટ બી બદલાયા છે. પહેલાં સ્ટુડન્ટ જે હતા ને, એમની એક્સપેક્ટેશન ઓછી હતી. હું જ્યારે ભણતો ને ત્યારે મને ખબર છે કે હું જ્યારે એક એકેડમીમાં ભણવા ગયો હતો ને, ત્યારે અમને એમ કીધું હતું કે તમને 28 બુકનો સેટ આપીશું, 28 બુકનો સેટ આપીશું અને તમને આ રીતે અમે ભણાવીશું. જ્યારે હું એ એકેડમીમાં એઝ અ સ્ટુડન્ટ એનરોલ થયો ને, ત્યારે મને ખબર પડી કે 24 બુક તો કરંટના મેગેઝિનની હતી, કે જેમાં 24 મહિનાના કરંટના મેગેઝિન હતા અને બીજી 3-4 સામાન્ય જનરલ નોલેજની પુસ્તકો હતા. તોય અમને એમ થતું કે ઓહો, ઘણું બધું મટીરિયલ અમને આપવામાં. આજે કેવું છે કે દરેક સ્ટુડન્ટને એક સબ્જેક્ટની 2 બુકો જોઈએ છે, અને એ બી હેવી બુકો જોઈએ છે. સ્ટુડન્ટને ઓનલાઈન બી જોઈએ છે, સ્ટુડન્ટને ઓફલાઈન પણ જોઈએ છે, એમને નોટ્સ બી જોઈએ છે, એમને ટેસ્ટ સિરીઝ બી જોઈએ છે. તો સ્ટુડન્ટનું એક્સપેક્ટેશન પુષ્કળ પ્રમાણમાં વધતું ગયું છે આ ડિજિટલ એરાની અંદર. અને એ એમના એક્સપેક્ટેશન સાથે જેમ જેમ આપણે કામ કરતા જઈએ છીએ, આપણી ક્વોલિટી સુધરતી જાય છે. ઘણા બધા લોકો સાહેબ સોશિયલ મીડિયામાં એવા ક્વેશ્ચન્સ પણ પૂછતા હોય છે કે ભાઈ અમે તો ફલાણા ક્લાસીસમાં ગયા હતા, ત્યાં કોર્સ કર્યો, પણ પરીક્ષામાં તો એવું પૂછાયું જ નહીં. આવું કેમ બને છે? હવે જો કોઈ એક્ઝામ પદ્ધતિ બદલાઈ એટલે આવું થાય છે કે કોઈ ક્લાસીસવાળા ખબર નહીં કઈ દિશામાં શું ક્યાં જઈ રહ્યું છે, આવું થાય છે કેમ? ચોક્કસ ઘણા સ્ટુડન્ટની આવી ફરિયાદ હોય કે અમે આ બુકમાંથી વાંચ્યું પણ કંઈ પૂછાણું નહીં, અમે આ લેક્ચર જોયો પણ કાંઈ પૂછાણું નહીં. અને તમને એવો સ્ટુડન્ટ બી મળશે જેડીભાઈ જે એમ કહેશે કે સાહેબ તમે કરાવ્યું હતું ને એ જ આવ્યું, તમે જે કરાવ્યું હતું ને એ જ આવ્યું. હવે બંને વ્યક્તિની જોવાની નજર અલગ હોય છે. આજે કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ કેમ નથી હોતી, એ કંડક્ટરની હોય કે ડેપ્યુટી કલેક્ટરની હોય, તમે પેપર આપવા જશો એટલે 20 પ્રશ્નો તમને એવા મળશે કે જે તમે ક્યારેય જોયા નથી. કારણ કે આનો સિલેબસ એટલો વાઇડ છે. આજે હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીમાં કેટલી ઘટનાઓ ઘટી ગઈ છે, એ બધી ઘટનાઓ એક જ બુકમાં કઈ રીતે આવી શકે? એ બધી જ ઘટનાઓ એક જ લેક્ચરમાં કઈ રીતે આવી શકે? જિયોગ્રાફી છે તો જિયોગ્રાફી કેટલું મોટું, ભારતનું જિયોગ્રાફી તમે વિચારો કે કેટલી નદીઓ છે. હવે બધી નદીઓ અને બધા ડેમ એક જ બુકની અંદર લખવા જાઓ તો ખાલી એ નદીઓનું જ લગભગ 500 પેજનું મટીરિયલ થાય. તો સ્વાભાવિકપણે આ સિલેબસ એટલો વાઇડ છે, ત્યારે એ એક્ઝામની અંદર સ્ટુડન્ટ જવાનો છે તો એને 20-25-30% પ્રશ્નો એવા મળવાના જ છે કે જે એણે ભૂતકાળમાં ક્યારેય જોયા ના હોય, વાંચ્યા ના હોય, ક્યાંય બુકમાં ના જોયા હોય, ક્યાંય લેક્ચરમાં ના જોયા હોય. પણ ફોકસ કોની ઉપર કરવાનું છે કે જે 70% પ્રશ્નો એ ભણી ગયો છે એના ઉપર જ હંમેશા ફોકસ કરવાનું હોય છે. કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાનું જે મેરિટ અટકતું હોય છે ને જેડીભાઈ, એ 50%ની આસપાસ અટકતું હોય છે. જો એ 70% પ્રશ્નો જે એ ભણી ગયો છે એને એ વ્યાજબીપણે ન્યાય આપી ગયો તો એને 50% માર્ક આવી જવાનો અને પાસ થઈ જવાનું છે. એટલે સ્ટુડન્ટની નજર આમાં જોવાની હોય છે ખાસ, કે એ શું જોવે છે. સ્ટુડન્ટે પણ પોતાના તરફથી પણ તૈયારી રાખવી જોઈએ. 100%. કારણ કે કોઈ બી બુક છે, કોઈ બી ફેકલ્ટી છે, કોઈ બી કોચિંગ ક્લાસ છે, કોઈ બી એકેડમી છે, એનું કામ શું હોય છે
કે સ્ટુડન્ટને માર્ગદર્શન આપવાનું કે ભાઈ આ વસ્તુ તમારે તૈયાર કરવાની છે અને આ નથી કરવાની. કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં શું નથી કરવું ને એ વધારે અગત્યનું હોય છે. આજે તમે ખાલી સર્ચ કરશો જેડીભાઈ કે ભારતના બંધારણની ગુજરાતીમાં બુક ગૂગલમાં સર્ચ કરશો ને એટલે મિનિમમ 50 બુક તમારી સામે આવશે. હવે એ 50માંથી કઈ 49 નથી કરવાની, કઈ એક કરવાની છે એ જાણવું ખૂબ અગત્યનું હોય છે. તો કોચિંગ ક્લાસ કે પછી ફેકલ્ટી છે કે કોઈ એમના સિનિયર વિદ્યાર્થીઓ છે એમનું મહત્વ શું હોય છે કે એમને ગાઈડ કરી શકે. બીજું એમના કન્સેપ્ટ ક્લિયર કરાવી શકે કે ભાઈ ગાંધીજીએ આ આંદોલન કર્યું તો શું કામ કર્યું, એમણે શું કામ આ આંદોલન બંધ કર્યું. જે વાય છે ને વાય એ હંમેશા ફેકલ્ટી તરફથી જાણવાનું હોય છે. પછી એની ડિટેલ જેટલી હોય, એના જે ડેટા હોય એ તો એને પોતાની રીતે તૈયાર કરવાના હોય, પોતાની રીતે જ એને યાદ કરવાના હોય છે. હું તમને કોઈ વસ્તુ સમજાવી શકું, યાદ નથી કરાવી શકવાનું, એ તમારી જવાબદારી બનતી હોય છે. જી, બદલાતા સમયની સાથે ક્લાસીસો પણ ઘણા બધા વધી ગયા છે માર્કેટમાં. ઘણા ક્લાસીસો એવા છે કે એક એવરેજ જેટલી ફીસ હોવી જોઈએ એના કરતાં પણ વધારે ફીસ ડિમાન્ડ કરે છે. જી, તો માનવતાની દ્રષ્ટિએ આ કેટલું યોગ્ય કહેવાય? હવે જો જેડીભાઈ, આમાં મારો મત એવો છે કે સ્વાભાવિકપણે એક લિમિટ હોવી જોઈએ, પણ દરેક વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ પોતાની રીતે સ્વતંત્ર છે. આજે કોઈ ક્લાસીસ છે એ તમે દિલ્હીની અંદર જાઓ તો ત્યાં 2.5 લાખ સુધીની ફી હોય છે, 3 લાખ સુધીની ફી હોય છે, અને એ જ દિલ્હીમાં 10,000 રૂપિયાની પણ ફી હોય છે અને 15,000 રૂપિયાની ફી હોય છે. તો સ્ટુડન્ટે પોતાની સમજણથી એ અથવા પોતાની કેપેસિટી રીતે નક્કી કરવું જોઈએ. એ અલગ અલગ એકેડમીમાં જઈ શકે છે. સ્ટુડન્ટની કેપેસિટી હોય છે તો એ 3 લાખ સુધીની દિલ્હીની ફી પણ ખર્ચતો હોય છે. જેની કેપેસિટી નથી હોતી તો એ 10,000 સુધીની ફી પણ ખર્ચતો હોય છે. પણ હું હંમેશા સ્ટુડન્ટને કહું છું કે તમે કોઈ પણ ફી ખર્ચશો, તમને એટ ધી એન્ડ ખાલી ગાઈડન્સ મળવાનું છે, તમને માર્ગદર્શન મળવાનું છે અને તમારા કન્સેપ્ટ ક્લિયર થવાના છે. એવું નથી કે 3 લાખની ફી ભરશો તમે પાસ થઈ જવાના છો. કરવાનું તો જાતે જ છે. કરવાનું જાતે જ છે. તમે 3,000ની ફી ભરો, 3 લાખની ફી ભરો, કરવાનું તમારે જાતે જ છે. રાઈટ. ફીસ એના માટે ભરે છે વ્યક્તિ કે મારે શું કરવું, મારે કઈ રીતે તૈયારી કરવી, ચોક્કસ માર્ગદર્શન અને દરેક વિષયના કન્સેપ્ટને ક્લિયર કરવા માટે. હવે તમે 3,000 ભરો કે 3 લાખ ભરો, એટ ધી એન્ડ તમને વસ્તુ ત્યાંથી સેમ જ મળવાની છે. રાઈટ. તો આજે વેબ સંકુલ નામ પડ્યું એટલે શરૂઆતથી જ વેબ સંકુલ નામ હતું કે પહેલા કોઈ બીજું નામ હતું પછી વેબ સંકુલ કર્યું? નામ બી અમે ઘણા ચેન્જ કર્યા સાહેબ. પહેલાં જે સૌથી જૂના અમારા વિદ્યાર્થીઓ હશે ને એમને યાદ હશે કે 2017માં જ્યારે યુટ્યુબ ચેનલની શરૂઆત કરી, એ યુટ્યુબ ચેનલની નામ હતું નોલેજ ફેક્ટરી. પછી એ નોલેજ ફેક્ટરીમાંથી અમે 6-1 મહિનામાં નામ બદલીને કર્યું જીપીએસસી ઓનલાઈન. યસ, જીપીએસસી ઓનલાઈન. રાઈટ, યુટ્યુબ પર. કેમ કે નોલેજ ફેક્ટરી શું છે કે કોઈને આઈડિયા નહોતો આવતો કે આ ચેનલ શેની હશે. કેમ કોકને એવું લાગે કે આ જીએસ જનરલ નોલેજની ચેનલ હશે, કોકને એમ લાગે કે આ સ્કૂલની કોઈક નોલેજની ચેનલ હશે. એટલે અમે આઈડેન્ટિફાઈ કર્યું કે ભાઈ આપણે જીપીએસસીનું ભણાવીએ છીએ એટલે જીપીએસસી ઓનલાઈન નામ રાખ્યું. પણ થયું એવું કે જ્યારે કામ મોટું થતું ગયું, આપણું સંસ્થા મોટી થતી ગઈ, એટલે અમારા સીએ તરફથી કહેવામાં આવ્યું કે તમારી સંસ્થાનું ટ્રેડમાર્ક હોવું જોઈએ, તમારું જે નામ છે એનું એક ટ્રેડમાર્ક હોવું જોઈએ. તો જીપીએસસી ઓનલાઈનના નામ માટે અમે ટ્રેડમાર્કની ઘણી મહેનત કરી, પણ ટ્રેડમાર્ક મળ્યો નહીં. કારણ કે જીપીએસસી છે એ ગવર્મેન્ટ બોડી છે, ગવર્મેન્ટ એન્ટિટી છે, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. એનું ટ્રેડમાર્ક કોઈ પ્રાઇવેટ વ્યક્તિ તો લઈ નથી શકવાનું. એટલે પછી વિચાર આવ્યો કે હવે તો આપણે આપણું નામ ચેન્જ કરવું પડશે. એટલે નામ ચેન્જ કરવામાં એવું વિચાર્યું કે એક એવું નામ રાખીએ કે જે ડિજિટલ બી હોય અને જે આપણા મૂળ સાથે બી જોડાયેલું હોય. જેમ કે સંકુલ શબ્દ એવો છે, શિક્ષણ સંકુલ છે, જ્ઞાન સંકુલ છે. આ સંકુલ શબ્દો એવા હોય છે કે જે આપણા મૂળ સાથે જોડાયેલા છે. અને વેબ શબ્દ એવો છે કે જે ડિજિટલ સાથે જોડાયેલો છે કે ભાઈ વેબસાઇટ છે, વેબ છે. તો એટલે અમે નામ રાખ્યું વેબ સંકુલ. આ રીતે જીપીએસસી ઓનલાઈનમાંથી નામ અમારે ચેન્જ કરવું પડ્યું ટ્રેડમાર્કના કારણે. હું તો તમને સાહેબ ઘણા સમયથી ઓળખું છું. મને એવું યાદ છે કે તમે જ્યારે વાત કરતા કે જેડીભાઈ કોઈ એવા છોકરાઓ હોય મમ્મી પપ્પા વગરના તો લાવી દેજો, આપણે એમની ફી લેવાની નથી. એવા મને પોતાને યાદ નથી કે મેં 30 થી 40 છોકરાઓના તમારે ત્યાં મોકલ્યા હશે, તમે એમને ભણાયા હશે. તો એવો કોઈ ડેટા તમારી પાસે છે કે અત્યાર સુધીમાં એવા કેટલા છોકરાઓ તમારા અહીંયાથી ભણીને ગયા અને સારી જગ્યાએ નોકરી લાગી ગયા હોય? ડેટા તો છે જ ડીભાઈ, ઘણો છે. આપણા લગભગ અત્યારે જો જોવા જાવ ને તો 1500 થી 2000 ફિઝિકલ હેન્ડીકેપ સ્ટુડન્ટ છે કે જેને આપણે ફ્રીમાં ભણાવીએ છીએ.
આ સિવાય જે તમે વાત કરી કે આપણે કોરોનામાં એવી શરૂઆત કરી, કોરોનામાં આપણને ખબર છે બધાને એકબીજાની જરૂર હતી. આખો સમાજ એવો હતો કે જે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે હેરાન હતો. એવામાં થયું એવું કે એક સ્ટુડન્ટ આવ્યો અમારા ઓફિસની અંદર એમના મધર સાથે એડમિશન લેવા માટે, અને મારા ઓફિસમાં આવીને એમ કીધું કે સાહેબ કે ફીનું થોડુંક ડિસ્કાઉન્ટ કરી આપો ને. એટલે મેં એમને સવાલ કર્યો, મેં કીધું તમે કેટલી ભરી શકશો? તો જે એમના મધર હતા સ્ટુડન્ટના, એ મારા ઓફિસમાં લિટરલી રડી ગયા, અને એમને રડતા રડતા એટલું કીધું કે સાહેબ આના ફાધર એક્સપાયર થઈ ગયા કોરોનામાં, નકર તો પૂરી ભર દેત કે. એટલે મને જ્યારે ખબર પડી કે એમના ફાધર એક્સપાયર થઈ ગયા, એટલે મેં એમને તરત કીધું કે મેં કીધું આ જે બેન આવ્યા છે એ મારા જ બેન છે. મેં કીધું તમે ભણવા મોકલી દો, એમની ફી નથી ભરવાની. મેં કીધું તો એ જીદ કરવા માંડ્યા કે નહીં સાહેબ કે હું મફતમાં નહીં મોકલું, મને થોડીક તમે ફી લઈ લો. મેં ચોખ્ખી ના પાડી. મેં કીધું મારી બેનની ફી હું કેવી રીતના લઈ શકું? એટલે મેં એમને કીધું કોઈ પણ જાતની ફી ભરવાની નથી, તમે એમને મોકલી દો. પછી આઈડિયા આવ્યો કે સારું આવું તો ઘણા બધા લોકો સાથે થયું હશે કોરોનાની અંદર. એટલે આપણે એવી કાયદેસર આપણી યુટ્યુબમાં જાહેરાત કરી કે ભાઈ કોરોનાની અંદર જેના મધર ફાધર એક્સપાયર થઈ ગયા હોય તો એ સ્ટુડન્ટને મોસ્ટ વેલકમ છે, વેબ સંકુલની અંદર આવો અને આપણે એમને ભણાવવા છે અને એમને સારી જગ્યાએ પાસ કરાવવા છે. પછી તમારા જેવા મિત્રોનો સપોર્ટ મળ્યો કે જેમનું ગ્રુપ મોટું હોય. હવે સ્વાભાવિકપણે ગુજરાતમાં આજે તમને લાખો લોકો ઓળખે છે, તો ક્યાંક ને ક્યાંક તમારા એવા રેફરન્સ આવવાના છે. એવા ઘણા બધા મિત્રોના રેફરન્સ આવ્યા કે ભાઈ આ વ્યક્તિ જરૂરિયાતમંદ છે, મહેનત કરે એવો વ્યક્તિ છે. તો એવા અઢળક વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયા. એટલે ઓફલાઈનમાં જ આપણે અંદાજે 200 જેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને મધર ફાધર ના હોય અને એમને આપણે ભણાવ્યા હોય, અને એમાંથી પુષ્કળ લોકો ગવર્મેન્ટ જોબમાં બી લાગ્યા. એક બેન હતા કોન્સ્ટેબલ બની ગયા, અને આવી રીતના જ હતું. આવી રીતના આપણે એમને ફ્રીમાં ભણાવ્યા હતા. અને મને ફોન આવ્યો, કોમલબેન કરીને છે, અમદાવાદમાં જોબ મળી એમને. મને ફોન આવ્યો, મને કે સાહેબ ઓળખો છો? એટલે મારા નંબર સેવ નહોતો. મેં કીધું ના બેન. એ કે મને તમે ભણાવી હતી. મેં કીધું હશે બેન, શું હતું? એ કે હું કોન્સ્ટેબલ બની ગઈ. મેં કીધું ખૂબ સરસ. પછી મળવા બી આવ્યા. ઘણા એવા સ્ટુડન્ટ મળવા આવે, પેંડા લઈને આવે ને એટલે હું એમને કહું બસ જો મારી ફી આવી ગયા. પેંડા આવ્યા ને એ મારી ફી આવી ગઈ. મને વચ્ચે મારા એક મિત્ર છે તો ટીડીઓ તરીકે જોબ કરે છે, તો કે જેડીભાઈ એક સરકારી નોકરી કરે છે એક ભાઈ, અને તમને એવું કહેતા હતા કે તમે એમને વેબ સંકુલમાં મદદ કરી હતી, ફી નહોતી થઈ, આજે સરકારી નોકરી લાગી ગયા છે ને એમને મળવું છે. મેં કીધું હું હાજર નહીં રહેતો, પણ તમારી દુઆઓ છે જ ઘણું છે ને એમ. 100%. એટલે અમે ભલે નિમિત્ત બનાવ્યા કાર્યમાં, પણ આપનો પણ એટલો આનંદ થાય એમ કે આપણે આવું આ કામ કરીએ છીએ. આ ફિલ્ડની અંદર સૌથી મોટો આનંદ જ એ હોય છે જેડીભાઈ કે જ્યારે કોઈ બી વ્યક્તિ પાસ થઈને આવે ને અને મળવા આવે ને ત્યારે એટલા ખુશ હોય કે એની ખુશી આપણને એટલું ખુશ કરી જાય, ખુશ કરી દે. પેંડા લઈને આવે કે સાહેબ પાસ થઈ ગયા, મજા આવી, પિતા ખુશ થઈ ગયા. ઘણા આવે સ્ટુડન્ટ એમ કે રિઝલ્ટ આવ્યું ને સાહેબ મારા પપ્પા બહુ રોયા કે મને બહુ મજા આવી. ત્યારે હું સ્ટુડન્ટને કહેતો હોઉં છું કે સફળતા કોને કહેવાય જેડીભાઈ? ઘણીવાર તમે યુટ્યુબમાં અથવા ઇન્સ્ટામાં જોયું હશે કે બર્થડે કોને કહેવાય? કે એકમાત્ર એવો દિવસ કે જ્યારે તમે રોતા હોય તમારી માતા હસતી હોય. એકમાત્ર એવો દિવસ આવે કે જ્યારે તમારો જન્મ થયો હોય તમે રોતા હોય પણ તમારી માતા હસતી હોય. હું સ્ટુડન્ટને એમ કહું કે સફળતા કોને કહેવાય? એકમાત્ર એવો દિવસ કે જ્યારે તમારા પિતા રોતા હોય અને તમે હસતા હોય. કે વિદ્યાર્થી PSI બનીને ઘરે જાય અને પેલી જે એની કેપ હોય, સેરેમોનિયલ કેપ, એના પિતાને પહેરાવે ને પિતા રોવાના જ છે સ્વાભાવિકપણે, એ રડી જ હોય. અને એ વ્યક્તિ સામે ઊભો હસતો હોય કે જો મેં આજે કંઈક કરી બતાવ્યું. ત્યારે સ્ટુડન્ટ આવીને એના અનુભવો આવવા ગયા ને ત્યારે આપણને બહુ મજા આવે કે ના આપણે જીવનમાં કંઈક કોકના માટે સારું કરવા માટે નિમિત્ત બન્યા છે. સાહેબ લાખો છોકરાઓ ગાંધીનગરમાં આવે છે ને મોટાભાગના તો છેવાડાના ગામડાઓના હોય છે, મધ્યમ વર્ગ અથવા તો એના બહુ પરિસ્થિતિ સારી નથી હોતી એવા, એ લોકોને તૈયારી કરવી હોય છે પણ ક્યાંક અહીંયા દિશા ભટકી જાય છે. તો છોકરાઓએ તૈયારી કેવી રીતે કરવી આપણે એને બંને પાર્ટમાં સમજીએ. જે લોકોએ GPSCની કરવી છે એ લોકોએ કેવી રીતે કરવી, અને જે લોકોએ જનરલ તૈયારી કરવી છે એ લોકોએ કેવી રીતે તૈયારી કરવી. જો બંને માટે જે પેલા કોમન વસ્તુ છે હું તમને કહું કે સરકારી નોકરીની તૈયારી કરવી છે એના માટે પ્રી રિક્વાયરમેન્ટ શું છે. જેમ કોઈ બી જોબ બહાર પડે એટલે એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય કે ભાઈ PSI બનવું છે તો તમારી માટે આટલું ક્વોલિફિકેશન હોવું જોઈએ, GPSC કરવું છે તો તમારું આટલું ક્વોલિફિકેશન હોવું જોઈએ. જો તમારે તૈયારી કરવી છે તો તમારું ક્વોલિફિકેશન શું હોવું જોઈએ એ હું પહેલાં જણાવું કે એક તો ધીરજ રાખી શકવા જોઈએ. એવું નથી કે આ તૈયારી એવી છે કે તમે આમાં તૈયારી શરૂ કરશો 6 મહિનામાં પાસ થઈ જશો. આ તૈયારી એવી છે કે તમારે 6 મહિના પણ લાગે, વર્ષ પણ લાગે, 2 વર્ષ પણ લાગે અને 3 વર્ષ પણ લાગે. તમે ધીરજ રાખી શકતા હોય તો જ તૈયારીની શરૂઆત કરવી, આ પહેલી કન્ડિશન છે. બીજું કે તમે
ઘરથી દૂર પણ રહી શકતા હોવા જોઈએ, તમે તહેવારોને પણ અલવિદા કહી શકતા હોવા જોઈએ, સામાજિક પ્રસંગને પણ અલવિદા કહી શકતા હોવા જોઈએ, કારણ કે આની અંદર મહેનત સારી એવી માગે છે. ઘણીવાર સ્ટુડન્ટ એવું થાય કે 2 દિવસ વાંચે અને 2 દિવસ રખડવા જતા રહે, 2 દિવસ વાંચે અને 2 દિવસ બહાર ફરવા જતા રહે. હવે આ ગેમની અંદર કન્ટિન્યુટી બહુ મહત્વની છે. હું એમ કહું છું ખાલી રોજનું 4 કલાક વાંચો, પણ ડેઇલી વાંચો. હા, રવિવાર બ્રેક લ્યો તમે, એનો કોઈ વાંધો નથી, પણ એવું ના થાય કે તમે 10 દિવસ વાંચ્યું અને 15 દિવસ ફરવા નીકળી ગયા. એટલે એક ધીરજ જરૂરી છે, એક કન્ટિન્યુટી જરૂરી છે. આ સિવાય તમારે ખાસ કરીને દરેક જે પરીક્ષા તમે આપવાના છો એનું પરીક્ષાના જૂના પેપર જોવાની જરૂરત છે. એક વાત, જે પરીક્ષા તમે જીપીએસસી આપવાના હોય તો જીપીએસસીના જૂના 2 વર્ષના પેપર જોવા જરૂરી છે કે ભાઈ આવું પરીક્ષામાં પૂછાય છે જે મારે તૈયાર કરવાનું છે. જો તમે પીએસઆઈ બનવા માંગતા હોય તો પીએસઆઈના જૂના 2 વર્ષના પેપર જોવા જરૂરી છે કે આવી પરીક્ષા લેવાય છે જે મારે તૈયાર કરવાની છે. ઘણીવાર કેવું થાય, સ્ટુડન્ટ છે ને તૈયારી ચાલુ કરી દે, કોચિંગ રખાવી લે, ચોપડા લઈ આવે, પછી એને ખબર પડે કે આ તો મારથી નહીં થાય. કોન્સ્ટેબલની પરીક્ષા હોય, કોન્સ્ટેબલની પરીક્ષામાં મેથ્સ રિઝનિંગ આવે, હવે સ્ટુડન્ટ આવીને મને એમ કે સાહેબ મેથ્સ રિઝનિંગ આવડતું જ નથી, આ નથી થાય એમ, હવે હું શું કરું? એટલે પહેલાં તમે પેપર જુઓ, તમે જાતે નક્કી કરો કે શું આ પરીક્ષા તમે પાસ કરી શકો એમ છો. ભલે એવું નથી કહેતો કે તમને આવડવું જ જોઈએ, પણ શું એમાં તમે મહેનત કરી શકો એમ છો કે નહીં? તો પહેલાં ત્રીજી વસ્તુ કે જૂના વર્ષના 2 વર્ષના પેપર જોઈએ. ચોથી વસ્તુ કે જે તમે પેપર જોયા છે એ પેપરના આધારે તમે નક્કી કરો કે હવે તમારે કયા સબ્જેક્ટ કરવાના છે, અને એ સબ્જેક્ટની કોઈ એક રેફરન્સ બુક તમે વસાવો. એક જેમ કે મેથ્સ છે તો મેથ્સની એક બુક તમારી પાસે હોવી જોઈએ, પોલિટી આવે છે પોલિટીની એક બુક તમારી પાસે હોવી જોઈએ, હિસ્ટ્રી છે હિસ્ટ્રીની એક બુક તમારી પાસે હોવી જોઈએ. દરેક સબ્જેક્ટની એક બુક તમારી પાસે હોવી જોઈએ. જો હું એક ઉપર કેમ ભાર આપું છું જેડીભાઈ, ઘણા સ્ટુડન્ટ છે ને એવું કરે કે કોચિંગ રખાવી દઈએ, કોચિંગમાં ફેકલ્ટીએ કીધું કે આ બુક તમારે લાવવાની, એટલે એ બુક લઈ આવે. પછી બહાર નીકળે ને એટલે કોઈક વિદ્યાર્થી એને મળે કે જે 2 વર્ષથી તૈયારી કરતો હોય, એટલે એની વાત બી એ માને કે આ 2 વર્ષથી તૈયારી કરે છે, સાચું કહે છે, એટલે એમ કે ના આ બુક ના લવાય, આ બુક લવાય, એટલે એ લાવી દે. વળી કોઈક એનો ક્લાસનો વિદ્યાર્થી મળે ને કે હું તો આ બુક લાવ્યો છું, આમાં તો જોરદાર કલરવાળી ફોટાઓ આપેલા છે, એટલે એ બુક એ લાવી દે. એટ ધી એન્ડ થાય એવું કે એના પાસે 50-60 બુકનો આખો થપ્પો ભેગો થઈ જાય. એટલે એટલો ડિમોટિવેટ થઈ જાય સ્ટુડન્ટ કે આટલું તો હું ક્યારે વાંચી લઈશ, એટલે તૈયારી છોડીને ઘેર જતો રહ્યો. એટલે દરેક સબ્જેક્ટની એક બુક હોવી જોઈએ, ગમે તે બુક. હું શરૂઆતમાં બી મેં કીધું એમ કે દરેક બુકમાં કન્ટેન્ટ સેમ જ હોય છે, 80 થી 90% દરેક બુકનું કન્ટેન્ટ સેમ હોય છે. બુક એ વસાવો કે જેની લેંગ્વેજ તમને સારી લાગે, કે ભાઈ આ મને વાંચવાની મજા આવે એવું છે, પછી તમે તૈયારીની શરૂઆત કરો. તો આ દરેક જીપીએસસી માટે બી કોમન છે અને ક્લાસ 3 માટે બી કોમન છે. જીપીએસસી માટે બી તમારે આ 4-5 વસ્તુનું શરૂઆતમાં ધ્યાન રાખવું પડશે, ક્લાસ 3 માટે. હવે જો પર્ટિક્યુલર જીપીએસસીની વાત કરું તો જીપીએસસી માટે અમુક મુદ્દા હું શરૂઆતથી સ્ટુડન્ટને કહેતો હોઉં છું કે તમારે પ્રિલિમ્સ આપવાની છે, તમારે મેઇન્સ આપવાની છે, તમારે ઇન્ટરવ્યૂ આપવાનું છે. હવે પ્રિલિમ મેઇન્સની જોડે તૈયારી સ્ટુડન્ટ શરૂ કરતા હોય છે, નો ડાઉટ કરવી જોઈએ, એનો કોઈ વાંધો નથી, પણ પહેલા દિવસથી સ્ટુડન્ટ શું કરતા હોય છે જીપીએસસીના સ્ટુડન્ટ કે મેઇન્સનો આન્સર લખવાની શરૂઆત કરે. હવે એના પાસે કન્ટેન્ટ જ નથી. ગાંધીજીએ અસહકારનું આંદોલન કર્યું, તમારા મત જણાવો કે આ આંદોલન સફળ રહ્યું કે નિષ્ફળ. હવે એને એ જ ખબર નથી કે અસહકારનું આંદોલન શું છે, તો એ વ્યક્તિ શું કરશે, એ પ્રશ્નનો જવાબ મુદ્દાસર લખવાની શરૂઆત કરશે, જોઈને ચોપડીમાંથી શોધી. આ તમને ફાયદો કરાવશે નહીં. જો જીપીએસસીની તૈયારી કરો છો તો શરૂઆતનો 1 કે 2 મહિનો તમારે એનસીઈઆરટીના પુસ્તકો વાંચવા જોઈએ, જીસીઆરટીના પુસ્તકો તમારે વાંચવા જોઈએ, તમારે તમારું કન્ટેન્ટ ભેગું કરવું જોઈએ. પછી 2-3 મહિના પછી તમે પ્રિલિમ્સ મેન્સની જોડે તૈયારીની શરૂઆત કરો, જેમાં તમે મેન્સના આન્સર લખવાની શરૂઆત કરો, કોઈ વાંધો નથી. મેન્સના આન્સર લખાવો, કોઈક પાસે એને ચેક કરાવો, તમારા ફેકલ્ટી હોય, તમારા કોઈ સિનિયર વિદ્યાર્થી હોય એની પાસે તમે ચેક કરાવો, અને આ રીતે તમારી જર્નીને આગળ વધારો. ઘણા સ્ટુડન્ટ છે ને ઊંધી તૈયારી ચાલુ કરે, કોચિંગમાં એડમિશન લેતા હોય આવીને મને શું પૂછે, સાહેબ ઇન્ટરવ્યૂમાં શું કરવાનું? ઇન્ટરવ્યુમાં તું પહોંચી ગયો ભાઈ, હજી તું પ્રિલિમ આપ, હજી તું મેન્સ આપ, ધીરજ ખૂટી જાય કે સાહેબ ઇન્ટરવ્યુમાં મારે શું કરવાનું? ઇન્ટરવ્યુમાં જ્યારે જરૂર આવશે ત્યારે ઇન્ટરવ્યુનું પણ થશે. એટલે તમે સ્ટેપ વાઇઝ તૈયારીની શરૂઆત કરો. પહેલાં એનસીઈઆરટીના પુસ્તક વાંચો, તમે જીસીઆરટીના પુસ્તક વાંચો, તમારું કન્ટેન્ટ સ્ટ્રોંગ બનાવો, પછી તમે ધીમે રેફરન્સ બુક વાંચતા જાઓ, મેન્સના આન્સર લખવાની પ્રેક્ટિસ કરો, પછી ઇન્ટરવ્યૂ આવશે. અને ક્લાસ 3ના જે વિદ્યાર્થીઓ છે એમના માટે ખાસ કે હવેની જે ક્લાસ 3ની પરીક્ષાઓ છે એ મેથ્સ રિઝનિંગ ઓરિએન્ટેડ થઈ ગઈ છે, એટલે એમને મેથ્સ રિઝનિંગ ઉપર ફોકસ રાખવું પડશે. જેટલા બને એટલા મેથ્સ રિઝનિંગના પ્રશ્નો સોલ્વ કરવા પડશે, જ્યાંથી મળે ત્યાંથી મેથ્સ રિઝનિંગના પ્રશ્નો સોલ્વ કરવા પડશે. પણ એના માટે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ કે ટેકનિક એક જ રાખો
કે ભાઈ નફાખોટનો દાખલો છે, હું આ રીતે ગણું છું, હું આ રીતે જ ગણીશ, પછી જ્યાંથી જેટલા સવાલ મળે સવાલને તમે તમારી રીતે સોલ્વ કરો. મેથ્સ રિઝનિંગ માટે આ એક ટેકનિક ખાસ ધ્યાન રાખવી જોઈએ. જી જેડીભાઈ. ઘણી હમણાં છેલ્લા સમયથી આપણે જોઈએ છીએ કે સાહેબ એક્ઝામની પદ્ધતિ ઘણી બધી બદલાઈ છે. જી. અને છેલ્લા 2-3 વર્ષમાં તો ઘણું બધું ચેન્જીસ થયું છે. એની ઇફેક્ટ સ્ટુડન્ટ ઉપર શું પડી છે? એની ઇફેક્ટ હું તમને કહું ને તો ઘણીવાર એવું થાય છે કે જ્યારે અચાનક જ સિલેબસ ચેન્જ થાય ત્યારે સ્ટુડન્ટ ઘણો ડિમોટિવેટ થઈ જતો હોય છે. જેમ કે અચાનક જ હું માની લો 2 વર્ષથી તૈયારી કરી રહ્યો છું, 1-2 પરીક્ષા હું ફેલ થયો છું અને હવેની હું નેક્સ્ટ પરીક્ષા આપવાનો છું અને મને ખબર પડે છે કે સિલેબસ બદલાઈ ગયો. તો હવે મેં 2 વર્ષથી જે તૈયારી કરી હતી એ મારે ફરીથી પહેલેથી તૈયારી શરૂઆત કરવી પડશે. એટલે ઘણીવાર આવું થતું હોય છે. પણ સિલેબસ ચેન્જ થાય છે એમાં મને એટલી રાહત છે કે સબ્જેક્ટ ચેન્જ નથી થતા, સબ્જેક્ટ એ જ રહે છે, એનું વેટેજ ચેન્જ થાય છે. એટલે સ્ટુડન્ટને એવું ક્યારેય નથી થતું કે આખો સબ્જેક્ટ જ હવે મારો જતો રહ્યો કે આખો સબ્જેક્ટ જ હવે મારો નવેસરથી કરવો પડશે. એમનો વેટેજ ચેન્જ થાય છે, અકોર્ડિંગલી એમને પછી મહેનત કરવી પડે છે. એટલે સ્વાભાવિકપણે કે જ્યારે સિલેબસ ચેન્જ થાય છે સ્ટુડન્ટની મહેનત વધે છે અને એમને ફરીથી થોડી ઘણી તૈયારીઓ કરવી પડે છે. પણ આ લાઈફ છે જેડીભાઈ, ગમે ત્યારે બદલાવ તો આવવાનો જ છે. અને આ પરીક્ષાની તૈયારી એ જ બતાવે છે કે કોણ કેટલું હેન્ડલ કરી શકે છે પ્રેશર. અને કોઈએ નિરાશ થવાની પણ જરૂર નથી. કેમ કે તમે આવ્યા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા, કદાચ એ વખત તમને એવું થયું હશે કે મને સરકારી નોકરી નથી મળી, પણ આજે તમે એવું રિયલાઇઝ કરતા હશો કે મને કુદરત જે દિશામાં લઈ આવી એ મંજિલ તમારી રાહ જોઈ. તો ઘણા છોકરાઓની લાઈફમાં પણ એવું હોય, હવે પાસ ના થાવ પણ કોઈ બીજી મંજિલ તમારી રાહ જોતી હોય. 100%. હું ઘણીવાર સ્ટુડન્ટને કહેતો હોઉં છું કે આ જે તૈયારી છે ને એ ઓરિજિનલમાં સરકારી નોકરી મેળવવા માટેની છે જ નહીં. આ તૈયારી છે એમના ડેવલપમેન્ટની. કારણ કે સ્કૂલમાં ક્યારે આપણે ઇકોનોમિક્સ ભણ્યા હોઈએ, ક્યારે આપણે કરંટ અફેર જોવાનો ટાઈમ બી મળે. જો આપણે પ્રાઇવેટ જોબ કરતા હોય કોલેજ પછી તરત ન્યૂઝપેપર વાંચવાનો ટાઈમ બી નથી મળતો. જો તમે કોલેજ પછી 2 વર્ષ આની તૈયારી કરો છો તો તમારું ડેવલપમેન્ટ બહુ સારી રીતે થાય છે. ઘણા મને ફેકલ્ટી મિત્રો, ઘણા મારા સિનિયર અધિકારીઓ કહેતા હોય છે કે અમારી જોડે તૈયારી કરતા વિદ્યાર્થીઓ બી જો આમાં પાસ નથી થતા અને પ્રાઇવેટ જોબમાં બી જાય છે તો ત્યાં બી એને આ તૈયારીનો પુષ્કળ ફાયદો મળે છે. એનું ડેવલપમેન્ટ એ પ્રમાણે થયેલું હોય છે, એની વિચાર ક્ષમતા વધેલી હોય છે, એ દરેક વસ્તુઓ ઉપર સારી રીતે તર્ક કરી શકે છે. તો આ જે જર્ની છે, આ તૈયારી કરવાની જર્ની છે, એ જર્નીનો મેક્સિમમ ફાયદો સ્ટુડન્ટને એ મળે છે. સારા મિત્રો મળે છે, સારું ગ્રુપ સર્કલ મળે છે, તર્ક કરતો થાય છે, દરેક વસ્તુઓમાં કંઈક ને કંઈક સવાલ ઉઠાવતો થાય છે, સમજ કેળવતો થાય છે. સરકારી નોકરી તો એક કહેવાય ને કે એનું ગિફ્ટ છે કે જો પરીક્ષા પાસ થઈ ગઈ તો એક ગિફ્ટ તરીકે મળે છે. બાકી જો કોઈ બી વિદ્યાર્થી છે 1-2 વર્ષ આની તૈયારી કરે છે તો એનામાં બહુ મોટો ચેન્જ આવે છે. પછી એ ભલે કોઈ બી ફિલ્ડમાં જાય એને આ વસ્તુ કામ આવવાની છે. રાઈટ છે. જ્યારે કન્ટિન્યુઅસલી કોઈ ફેકલ્ટી ભણાવતા હોય તો એમને કોઈ એવો શબ્દ બોલવાની હેબિટ પડી જતી હોય. તમે આટલા બધા વર્ષો સુધી ભણાવ્યું તો એવો કોઈ શબ્દ ખરો કે જે તમને વારે બોલવાનું આમ આવી જ જાય, તમે ના ચાહો તો પણ આવી જ જાય? એટલે મારી એક ટેવ હતી જેડીભાઈ, હું છે ને સ્ટુડન્ટ એમ કહેતો દિલને પૂછો. ક્યાં વાત? સવાલ હોય 4 ઓપ્શન આપેલા હોય ને એટલે હું સ્ટુડન્ટને કહું કે ભાઈ દિલને પૂછો શું આવશે આમાં જવાબ. પછી છોકરાઓ એ રીતે ઓળખતા થઈ જાય કે આપણા દિલવાળા સાહેબ છે. એટલે ઘણીવાર કેવું હોય કે 4 ઓપ્શન બહુ કન્ફ્યુઝિંગ, સ્પર્ધાત્મક પરીક્ષામાં બહુ મોટું હેડેક છે. 4 ઓપ્શન આપ્યો ને 4000 સાચા લાગે છે કે આ એ સાચો લાગે છે, બી સાચો લાગે, સી ડી 2 સાચા, બધું સાચું લાગે આપણને. ત્યારે હું સ્ટુડન્ટને કહું આંખ બંધ કરો અને શાંતિથી તમારા દિલને પૂછો કે આમાં શું આવશે જવાબ. એટલે સ્ટુડન્ટ એમ કે સી, અને સી જ સાચો જવાબ હોય. એટલે ક્યારેક એવું થાય કે તમારું માઇન્ડ જ્યારે બંધ થઈ જાય ને ત્યારે દિલ જવાબ આપી દે. ઘણીવાર વાંચ્યું હોય એ જ વસ્તુ, ઘણા પુસ્તકોમાં વાંચ્યું હોય, ઘણી જગ્યાએ સાંભળ્યું હોય, પણ મગજની અંદર બધું વાયરિંગ ભેગું થઈ ગયું હોય એટલે સાચો જવાબ આવે નહીં. પણ આમ દિલથી એવું અંદરથી આવતું હોય કે આ જ સાચો જવાબ છે. જીવનમાં કોઈ પણ તકલીફ પડે તો તમારા દિલને પૂછો ભાઈ. એટલે ઘણા બધાનું એવું હોય છે. જેમ કે અમારા અકરમ સાહેબ છે તો એમનો શબ્દ છે મામા, એ દરેક સ્ટુડન્ટને મામા કહીને છે એ મામા આમ ન હોય. પછી આઈડેન્ટિટી બની જાય 100%. જોરદાર. અને પેલી પરિસ્થિતિ તમે કીધી જોરદાર હોય કે એ બધું વાયરિંગ ભેગું થઈ જાય માઇન્ડની અંદર, પછી 4 ઓપ્શન તમને સાચા જ લાગે કે આ સાચો છે, આ સાચું. કરવું હું આવું પરીક્ષામાં એવું બહુ થાય. જ્યારે હું પરીક્ષા આપવા આવું ને અને મેં જે લોકો પાયલટની એક્ઝામ આપી ને જેડીભાઈ, એમાં જે હું પાસ થયો હતો ને એમાં તો કેવું હોય ખબર છે કે એમાં એક સાયકોમેટ્રિક ટેસ્ટ આવે.
6 મિનિટની અંદર 60 પ્રશ્નો સોલ્વ કરવાના હોય તમારે. 6 મિનિટની અંદર 60 પ્રશ્નો, 1 મિનિટની અંદર 10 પ્રશ્ન, એટલે 5 કે 6 સેકન્ડની અંદર તમારે એક સવાલ જોઈને એનો આન્સર ટીક કરવાનો હોય. ત્યારે સ્વાભાવિકપણે મગજ કામ ન કરે, ત્યારે દિલ જ કામમાં આવે. સવાલ જોઈને તરત જવાબ, સવાલ જોઈને તરત જવાબ. એટલે આ વસ્તુ ત્યારથી મને માઇન્ડની અંદર હતું કે યાર આન્સર ટીક કરવામાં મગજ કરતાં દિલ વધારે કામમાં આવે. ઘણા તો એવા હોય કે જે બિલકુલ તૈયારી કર્યા વગર આવે ને એ શું એ દિલના ભરોસે હોય, એ દિલના ભરોસે જય માતાજી કે ભગવાન ભરોસે હોય, ભગવાન ભરોસે કે. પણ સિરિયસ કેન્ડિડેટ હોય છે ને જેડીભાઈ, એમને પરીક્ષા આપતા પહેલા ઘણીવાર બીપી વધી જાય, એન્ઝાયટી થઈ જાય. જે તમે કીધું ને એ વર્ગ બી એક છે કે જે એમનો પરીક્ષા ફની વર્ગ છે, બસ ટાઈમ પાસ માટે. હા, કે ભાઈ આપણે ફોર્મ ભર્યું, પરીક્ષા આવી. ઘણા એવું હોય કે ફોર્મ ભર્યું હોય પરીક્ષા જતી રહી યાદ બી ના હોય કે જતી રહી પરીક્ષા, મેં તો ફોર્મ ભર્યું હતું. એ એવો વર્ગ હોય છે ગામના ગોદરે ઉભા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શું કરવું એની સલાહ કરતા હોય. પણ ઘણા એવો વર્ગ બી હોય છે કે જે વિદ્યાર્થીને બહુ તૈયારી કરી હોય, વર્ષ તૈયારી કરી હોય, 2 વર્ષ તૈયારી કરી હોય. સ્વાભાવિક છે કે જેડી ભાઈ તમે કોઈ સ્વપ્ન માટે 2 વર્ષ મહેનત કરી હોય અને એ 2 કલાકની અંદર એનું ડિસિઝન આવવાનું, તો એ વ્યક્તિને કેટલી એન્ઝાયટી હોય. મેં ઘણા એવા સ્ટુડન્ટ જોયા છે કે પરીક્ષાની પહેલા છે ને ધ્રુજતા હોય, એનો હાથ એટલો ધ્રુજતો હોય ને પેન ન પકડી શકે. એટલે એવા સ્ટુડન્ટને ખાસ મારે સલાહ આપવી છે કે પરીક્ષા છે એને લાઇટલી લ્યો તમે થોડુંક, કે ભાઈ પરીક્ષા છે, તમે તૈયારી કરી છે, તમારું 100% આપવાનું છે. પાસ થયા તો બી ભલે, નપાસ થયા તો બી ભલે, જીવન ત્યાંથી અટકવાનું નથી. સરકારી નોકરી મેળવવી એ જીવનનું અલ્ટિમેટ લક્ષ્ય હોવું જોઈએ નહીં. જીવનનું અલ્ટિમેટ લક્ષ્ય શું હોવું જોઈએ? પોતાનું ડેવલપમેન્ટ કરવું. પછી એ કોઈ પણ રીતે હોય, તમે પુસ્તકો વાંચીને ડેવલપમેન્ટ કરતા હોય છે, તમે સારી હેબિટો પાડીને ડેવલપમેન્ટ કરો, પોતાનું 360 ડિગ્રી ડેવલપમેન્ટ થવું જોઈએ, તો જીવનમાં સક્સેસ મળશે, 100% મળશે. આમાં મધર ફાધરે પણ થોડુંક છોકરાઓને સમજવાની, ન્યૂ જનરેશનને સમજવાની જરૂર છે. કારણ કે મોટાભાગના જિલ્લાઓમાં, ગામડાઓમાં તો એવું થઈ ગયું છે કે સરકારી નોકરી કેમ કરવી છે, બીજું કોઈ વિઝન નથી, બસ હગાઈ થઈ જાય, લગ્ન થઈ જાય, એના માટે સરકારી નોકરી કરવી. 100%. હું મધર ફાધરને બી કહીશ જેડીભાઈ, તમારા આ પ્લેટફોર્મ તરફથી હું એમને બી એક સંદેશ આપીશ કે ક્યાં સુધી આપણે બાળકોને બસ એમનો ટાસ્ક સમજાવતા રહીશું. 10માં છે તો આપણે ટાસ્ક આપી દીધો 90% લઈને જ આવવા પડશે, સાયન્સ લેવાનું છે એટલે આટલા પર્સન્ટેજ લઈને જ આવવા પડશે. પછી સાયન્સ લઈ લીધું એટલે એમને ટાસ્ક આપી દીધો કે ભાઈ એન્જિનિયરિંગ કરવું જ પડશે, ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું જ પડશે. પછી એન્જિનિયરિંગ કરી લીધું એટલે ટાસ્ક આપી દીધો કે હવે તારે જોબ લેવી જ પડશે, જોબ નથી મળતી તો સરકારી નોકરીની તૈયારી કરવી જ પડશે. બાળક છે, તમારું સંતાન છે, એને બી ક્યારેક છૂટ આપવી જોઈએ કે તને જે મજા આવે એ કર. મારા ફાધરે મને છૂટ આપી દીધી કે તને મજા આવે એ કર. મેં કીધું કે ભાઈ મારે રેલવેમાં જોબ નથી. તમે વિચારો કે કેટલાક એવા પેરેન્ટ્સ હશે જે એના સનને કે એના ડોટરને એમ કહે કે તને સરકારી નોકરી મળી ગઈ છે તોય નથી લેવી, કાંઈ વાંધો નહીં. એવા કેટલાક પેરેન્ટ્સ હશે. ત્યારે મને એમ થાય છે કે હું નસીબદાર રહ્યો કે મારા પિતાએ મને એમ કીધું ભાઈ છે કંઈ વાંધો નહીં, તારે નથી લેવી, તને મજા આવે. તમારા સંતાન ઉપર બી એટલો ભરોસો હોવો જોઈએ કે જીવનમાં જે કરશે સારું જ કરશે. પછી જો એને એ ફ્રીડમ મળી તો ક્યારે એ એનો મિસયુઝ નહીં કરે. પણ જો આપણે પેલું કહેવાય છે ને, ઘણી વાર આપણે પેરેન્ટ્સને કહેતા જોઈએ છે સ્પ્રિંગને જેટલી દબાવશો ને એટલી ઉછળ. ઘણા એવા સ્ટુડન્ટને મેં જોયા છે જેડીભાઈ કે જેના ફાધર એને ફોર્સ કરીને અહીંયા ગવર્મેન્ટ જોબની તૈયારી કરવા મોકલે, અને એ વિદ્યાર્થી છે ને ક્લાસની ફી ભરી દીધા પછી ક્યારેય દેખાતો નથી, ક્લાસમાં ક્યારેય આવતો નથી. આપણે એના પિતાને ફોન કરીએ ને ત્યારે એને ખબર પડે કે યાર ખાલી મેં ફી ભરી એટલું વળ્યું, આ ખાલી ને ખાલી શું કરે ત્યાં જઈને રખડે છે. પણ હવે જો એની ઈચ્છા નથી સરકારી નોકરી કરવાની, જબરદસ્તી કરવાનો કોઈ મતલબ નથી. એને બીજી જગ્યાએ તમે વાળો, એનામાં ટેલેન્ટ હશે તો કોઈક ને કોઈક સારી જગ્યાએ આગળ આવશે. 100%. જી, આઈ હોપ સાહેબ આપને પોડકાસ્ટમાં બહુ મજા આવી હશે. બહુ આનંદ આવ્યો, બહુ મજા આવી ગઈ આપણી સાથે વાતચીત તમારી જોડે જેડીભાઈ. જ્યારે બેસીને ખાલી એમને બી વાતો કરીએ ને તો બહુ મજા આવે. અમારું તો રોજનું આવું છે સાહેબ, પોડકાસ્ટ સિવાયનું જીવન આ જ છે જે છે. પણ મને ખરેખર તમારી જોડે વાતો કરવાનું કેમ મજા આવે, કેમ કે તમારી પાસે પુષ્કળ અલગ અલગ નોલેજ હોય છે, દરેક ફિલ્ડનું નોલેજ નહીં. ના હું કોઈ બી વસ્તુનું એમ કહું કે મીડિયા તો કે એનું નોલેજ છે, આ વસ્તુ તો એનું નોલેજ છે, આ બિઝનેસ તો એનું નોલેજ છે. આપણે જેમ હમણાં તમે બેઠા વાત કરી કે હમણાં તમે ડૉક્ટરનો પોડકાસ્ટ કર્યો, તો સ્વાભાવિક રીતે તમે જ્યારે આટલા થોડું જાણવા મળે, વિષય એવો છે ને એટલે 100% થોડું જાણવા. એટલે મને એમને બી તમારી જોડે બેસવાનું હોય તો બહુ મજા આવે, આનંદ. પણ હવે સાહેબ કેવું થઈ ગયું છે ખબર છે કે એટલા બધા લોકો 12-14 વર્ષ સર્વિસ કરીને એટલા બધા લોકો જોડાઈ ગયા, અને અચાનક આપણને કોઈ ફોન કરીને કે ભાઈ હા ઓળખ્યો નહીં,
તો કોણ? મહેશ બોલું છું. હા. એટલે એમ કહેવું પડે કે કયો મહેશ, કેટલા મહેશ છે આ ધરણીમાં. 100%. અને B12 ની ઉણપ થઈ ગઈ છે, બધું ભૂલી બહુ જવાય છે. અને જે થાય છે તમે સારું કીધું ને આ ડોક્ટરના પોડકાસ્ટનો પ્રભાવ તમને તરત ખબર પડી કે B12 ની ઉણપથી ભૂલી જાય. હા, એટલે હું ઈચ્છું છું કે જતા જતા તમે મારી ટેગલાઈન છે અમારા શોની જી. એ બોલી જાઓ, દિલ કી બાત કરતા હું. દિલ કી બાત કરતા હું. Ah, 100%, thank 100%. you.